નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાભરમાં દોઢ ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ। બજારોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાતા હાલાકી। નગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની એક જ વરસાદે પોલ ખોલી। લાખોના ખર્ચ બાદ આ પાણી ભરવાની સ્થિતિ યથાવત રહેતા વેપારીઓ પરેશાન। પાલિકાની કામગીરી સામે દુકાનદારોએ સવાલો ઉઠાવી ઉકેલ લાવવા માંગ કરી। પાણીનો નિહાર થવો જોઈએ તમે એમ કહી હા દર ફેરે આજે કરીને ખૂબ પાણી ભરાય છે। આનો કોઈ બી ગમે એ રીતે આનો નિકાલ કરવો જોઈએ। ત્યારે વાલ બનાયા પણ ગટર લાઈન એની જાય એનાથી ગટર લાઈન નવી નાખી તો બહુ સારું શું નામ તમારું? શૈલેષભાઈ ભારત પાણી ભરાતું નથી। હજુ એ તો પ્રથમ વરસાદ આવ્યો છે, ખાલી માત્ર 1.5 ઇંચ વરસાદ પડ્યો છે અને આવી હાલત થાય તો વધારે પડતો વરસાદ આવે તો વધારે ચોમાસું આવે તો અમે શું કરીએ? અત્યારે અમે અંદરલી પૂરા બધો માલ અંદર ઉપાડી અને અમે બધા આખું બજાર ઘરે વધારે જતું હતું પણ અમે હજી અહીંયા દુકાનમાં છીએ। એનું કારણ કે હજુ પાણી અંદર આવે તો અમારો માલ માટી થઈ જાય, કોઈ કરતો લેતો નથી। આટલું બારે ભરાવીને રાખીએ છીએ છતાંય પાણી અંદર આવતું રહે। એટલે તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે જો આ પાણીનો જલ્દી સમસ્યાનો ઉકેલ આવે તો વેપારીઓ માટે આમ ધંધા માટે ઘણો સારું તમારો આભાર। પરંતુ તંત્ર કંઈક નામ લે એનું ધ્યાનમાં લે। શું નામ તમારું? ભરતભાઈ મહારાજ પાણી અવારનવાર ભરાઈ જાય છે ને જો આનો જલ્દી નિકાલ થાય તો અમારા ધંધા રોજગારને તકલીફ ના પડે, દુકાનમાં પાણી ના આવે। હાલ કેટલું પાણી ભરાયેલ છે બજારમાં? હાલમાં તો અડધા ફૂટ જેવું પાણી ઉતરી ગયો છે, બાકી આનાથી વધારે આપો વધારે હજી થોડો વરસાદ પડ્યો તો શું પોઝિશન તો પછી દુકાનમાં પાણી આવી જાય। શું નામ તમારું? નામ તમારું? નવા રોડ બને તો પાણીનો નિકાલ નથી થાય। અમારે એક વરસાદ આવે એટલે પાણી દુકાન આખી દુકાન ખાલી કરવી પડે। આ જુઓ તમે દુકાન એક ખાના ખાલી કરી દેશે એવો। હા અને હજી 1 કલાકથી મતી હજી પાણી બહાર નથી નીકળ્યું। હાલ કેવી પોઝિશન છે? જો વરસાદ આવે તો તમારે કોઈ સાંભળેલો એક વરસાદ આવે, વરસાદના લીધે અમારે દુકાન આખી ખાલી કરવી પડે। સામાન્ય વરસાદના લીધે હું તો વરસાદ અડધો કલાકથી વધારે આવ્યો નથી। તો અગાઉ આ પાલિકાએ કોઈ ચેમ્બરો સાફ કર્યા હતા કે નતા કર્યા લાગે? ચેમ્બર સાફ કરે કે ના કરે પણ વરસાદમાં અમારે એક વરસાદ આવે એટલે પાણી આખી દુકાન તમે જુઓ દુકાનની પોઝિશન જુઓ, તમે દુકાનની પોઝિશન જુઓ છે। તો શું કહેવા માંગો છો? આટલા રૂપિયા ખર્ચો છો તો પાણીનો કોઈ નિકાલ તો થતો નથી થાય। પાણીનો નિકાલ નથી એ તો દેખાય રહ્યું। આ તમે જુઓ આશાપુરાથી અહીંયા એક જ ભૂગોળ ચેમ્બર ચાલુ છે, બીજા ચેમ્બર ચાલુ કરો તો પાણીનો નિકાલ થશે સાહેબ। તો અત્યારે ચેમ્બર બધા લોકઅપ પડી આપણે જોઈ લો, તમે જોઈ લો, કાલે વરસાદ બંધ થાય એટલે જોઈ લેજો તમે એક ચેમ્બર ચાલુ બતાવજો મને। અહીંયાથી આવે એક ચેમ્બર ચાલુ છે અમારે અહીંયા એટલે આશાપુરાથી ચાલુ થાય યુનિવર્સિટી અહીંથી એક જ ચેમ્બર છે, બીજા ચેમ્બર ક્યાં ગયા એમ કહો। હવે રાત્રિ દરમિયાન વરસાદ આવે તો શું પોઝિશન થશે તમારી દુકાને? માલ બગડે, ગઈ ફેર 60,000 નુકસાન આવ્યું, આ બે વાર એટલું નુકસાન આવે સાહેબ। એક એક ખાના પાણી રિયલી આવે વારંવાર અહીંયા પાણી ભરાય? વારંવાર ગઈ સાલે આવ્યું, પૈસા લઈ જાય? હા ગઈ સાલે દર સાલ આવે।